મચાવી લૂંટ। ભચાઉના સામખિયાળીમાં એક પરિવાર દ્વારકા દર્શને ગયું હતું। બાદમાં પાછળથી તસ્કરોએ તેમના બંધ ઘરમાંથી ₹45,000નો હાથ માર્યો હતો। સામખિયાળીમાં વાગડ શેમ્પુ કંપની પાસે રહેનાર ખેડૂત એવા કરસન રણછોડ આહિર અને તેમનો પરિવાર દ્વારકા દર્શને ગયા હતા અને ત્યાંથી વીરપુર ખાતે પહોંચ્યા હતા। ત્યારે શેમ્પુ કંપનીમાં કામ કરતા ઇમરાનભાઈએ આ ફરિયાદીને ફોન કરી તમારી ઘરના તાળા તૂટેલા હોવાની જાણ કરી હતી, જેથી ફરિયાદી પરિવાર સાથે પરત પોતાના ઘરે આવ્યા હતા। તસ્કરોએ ઘરના તાળા નકુચા તોડી ઘરમાં રહેલો સરસામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને કબાટમાંથી સોના ચાંદી સહિત રોકડ ₹1,000 એમ કુલ કિંમત ₹45,000ની ચોરી કરી હતી। 1 મહિના અગાઉ થયેલી ચોરીનો આ બનાવ હમણાં પોલીસના ચોપડે ચડતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતા।